નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ આપણે હાલના સમાચાર। રાજુલા શહેર નજીક આવેલ ઘુઘરિયાળી માતાજીના મંદિરે સમૂહ લગ્ન યોજાયા। સર્વધર્મનું પ્રતીક અને આસ્થાનું પ્રતીક એટલે રાજુલા નજીક આવેલું ઘુઘરિયાળી માતાજીનું મંદિર, જ્યાં ત્રીજા સમૂહ લગ્ન સંપન્ન થયા, જેમાં 6 જેટલા નવદંપતીઓ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો। આ કાર્યક્રમમાં રાજુલા શહેરના વેપારીઓ, અગ્રણીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ વિવિધ સાધુ સંતોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। રાજુલા શહેર નજીક આવેલ આ ઘુઘરિયાળી માતાજીના મંદિરે મહંત અશોક બાપુ દ્વારા દર રવિવારે દર્શને આવતા લોકો માટે પણ બુંદી ગાંઠિયાની પ્રસાદીઓની વ્યવસ્થા કરવામાં આવે છે। હાલના લગ્નમાં અશોક બાપુ દ્વારા સવારથી જ ચા, પાણી, નાસ્તો તેમજ ભોજન સમારંભ તેમજ મહેમાનોને બેસવાની વ્યવસ્થાઓ સહિતની સંપૂર્ણ વ્યવસ્થાઓ અશોક બાપુ દ્વારા કરવામાં આવેલી, ત્યારે આ સમૂહ લગ્ન ખૂબ જ સારી રીતે ઉજવાયા। આયોજિત આ તૃતીય સમૂહ લગ્નમાં અશોક બાપુના આમંત્રણને માન આપી ઉપસ્થિત શ્રી શ્રી મહામંડલેશ્વર 1008 મહેશદાસ બાપુ વિભાવ અને અમારું ગૌરવ એવા રામ મનોહરદાસજી બાપુ, દ્વારકાથી ઉપસ્થિત મહાત્માજી હિતેશ દાદા, ઉર્જા મૈયા, ગાયોનું જેમણે લીધું એવા માતાજી, પત્રકાર મિત્રો અને જેમણે દાન આપ્યું છે એવા સાગરભાઈ, હરીફભાઈ, પીરભાઈ, જગુભાઈ, ભરતભાઈ, દરેકના હૃદયમાં સ્થિત અસ્તિત્વને મારા પ્રણામ। સમૂહ લગ્નો જે થઈ રહ્યા છે એ સમાજ માટે બહુ જરૂરી છે। વ્યક્તિગત આ સમયમાં વાદ વિવાદમાં અને દેખાવમાં જે ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે, એના બદલે આ સમાજ સમૂહ લગ્નમાં જોડાય, સમૂહ લગ્નમાં આટલા બધા સાધુ સંતો આવી શકે, તમને આશીર્વાદ મળે અને ખૂબ જ પરમાત્માની કૃપા થાય। અશોક બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું આયોજન કરે છે। સૌથી મોટા ધન્યવાદ કે જેમણે આમાં દાન આપ્યું છે। અંદર હું સહભાગી બનીશ। ચોથા પગલામાં બેન આપણે સંકલ્પ લેવાનો છે કે મારા પતિ માટે સમયસર ભોજન તૈયાર કરીશ, મારા પતિના કુટુંબીજનોનું સારી રીતે પાલન પોષણ કરીશ। અશોકભાઈના પરિવાર અને અશોકભાઈનો ખરેખર હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આવું ભગીરથ કાર્ય જે કરી રહ્યા છે। એમના પત્ની પણ બીમાર છે, છતાં એ વ્યક્તિ આજે બીજાના, બેમ બાપુએ કીધું ને કે બીજા માટે તમે જે પરમાર્થ કાર્ય કરો છો તો એને સહયોગ આપવો જોઈએ। તો અશોક બાપુએ રાજુલાનું ખરેખર નાક કહેવાય આપણા સમાજ માટે આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, તો બધા એને સહયોગ અને સહકાર આપજો। જય સિયારામ। હું અશોક બાપુ નિમાવત, મહંત શ્રી ઘુઘરિયાળી માતાજી મંદિર રાજુલા। શ્રી ઘુઘરિયાળી માતાજી મંદિર આયોજિત તૃતીય સમૂહ લગ્ન જે સરસ રીતે સંપન્ન અને સફળ થયું, તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવામાં દરેક દાતાશ્રીઓ, પત્રકાર મિત્રો, સાધુ સંતો, આગેવાનો, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ જે દરેકની હાજરીથી આ કાર્યક્રમ સફળ અને સંપન્ન થયો, તે બદલ દરેકનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને ભવિષ્યમાં જ્યારે જ્યારે આવા કાર્યક્રમ માતાજીના સાનિધ્યમાં થાય ત્યારે આપશ્રી દ્વારા દરેકનો મને આવો ને આવો સહકાર મળતો રહે એવી આશા વ્યક્ત કરું છું। અસ્તુ, આભાર, જય સિયારામ। શિવમ ઝેરોક્સ રાજુલાનું જૂનું અને જાણીતું નામ। કોઈપણ જાતની પ્રિન્ટ, ઝેરોક્સ, કલર ફોટા, પાસપોર્ટ ફોટા તેમજ કોઈપણ જાતના આઈ કાર્ડ માટે શિવમ ઝેરોક્સ ST બસ સ્ટેન્ડ સામે રાજુલા।